ભાજપના મુસ્લિમ ઉમેદવારોને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, જેનો જમીર મરી ગયો હોય તે જ ભાજપમાંથી ઉમેદવારી કરે તેવું કહેવામાં આવ્યું છે, જેનો જમીર વેચાઈ ગયો હોય તે જ બીજેપીમાંથી ઉમેદવારી કરે તેવું કહેવામાં આવ્યું છે, જે કોમી એકતામાં માનતા હોય તે ન કરે ઉમેદવારી અને જેના મનમાં ઈમાન હોય તે ન કરે ભાજપમાં ઉમેદવારી તેવું કહેવામાં આવ્યું છે। ભાજપના મુસ્લિમ ઉમેદવારને ધર્મ વિરોધ ગણાવ્યા છે। રાધનપુર નગરપાલિકામાં 7 જેટલા મુસ્લિમો ભાજપના ઉમેદવાર છે અને તેમને લઈને જ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। આપણે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી મુસ્લિમ ઉમેદવારો પણ ઊભા છે। મારું કહેવું એમ છે કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં। તો રાધનપુરમાં કોંગ્રેસ નેતાના વિવાદિત વેણ સામે આવ્યા છે। વિવાદિત નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે। ભાજપના મુસ્લિમ ઉમેદવારોને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે, જેનો જમીર મરી ગયો હોય તે જ ભાજપમાંથી ઉમેદવારી કરે તેવું કહેવામાં આવ્યું છે। વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર ઘાંચી ગુલામ રસૂલ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે। હવે કોંગ્રેસના નેતા આ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરી રહ્યા છે કે જેનું જમીર મરી ગયું હોય તે ભાજપમાં ઉમેદવારી કરે। સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ। ગ્યાસુદ્દીન શેખ રાધનપુરમાં આવી અને મુસ્લિમ ને હિન્દુઓ વચ્ચે ભડકાવા ભાષણો આપે છે। તેમને અમારી વિનંતી છે કે અમે રાધનપુરની અંદર મુસ્લિમ ને હિન્દુ સાથે હળીમળી અને રહીએ છીએ અને આ સાલ આ ઇલેક્શનની અંદર બીજેપી અમને 7 ટિકિટ આપી છે, અમારું બહુમાન કર્યું છે અને વર્ષોથી અમે એક ઘરે અમે હિન્દુનું એક ઘર મુસ્લિમનું હોય એ રીતના સાથે રહીએ છીએ। લગ્ન પ્રસંગમાં પણ અમારે જવાનો પ્રોગ્રામ હોય છે, એમના બી લગ્નમાં અમે જઈએ છીએ, અમારા લગ્નમાં બી આવે છે અને કોઈ મોત બેણું હોય કે એમને હિન્દુઓનો કોઈ બપોરો હોય કે એમનું બેસણું હોય ત્યાં પણ અમે મોટી સંખ્યામાં જઈએ છીએ અને અમારા પણ મુસ્લિમ ધર્મ પ્રમાણે જે જ્યારતો હોય છે, બેસણું હોય છે, એ પ્રમાણે એ લોકો આવે છે, અમે એકદમ ભાઈચારાથી રહીએ છીએ। તો આવા વાતાવરણમાં રહેનારી પબ્લિકને ગ્યાસુદ્દીન શેખ અમદાવાદથી આવી અને ભડકાઉ ભાષણ આપે છે ને એમ કહે છે કે મુસ્લિમોમાં જમીર હોય તો ભાજપના બેનર ઉપર લડવી ચૂંટણી ના જોઈએ, કેમ ના લડવી જોઈએ તેનો ગ્યાસુદ્દીન શેખે અમને જવાબ આપવો પડે। જી રસુલભાઈ, આ ભડકાવવાની કોશિશ થઈ રહી છે, આપ કહી રહ્યા છો ધર્મના નામે રાજનીતિ કરવામાં આવી રહી છે, આ કેટલી યોગ્ય અને ક્યાં સુધી આ પ્રકારે ચાલતું રહેશે? આ ધર્મના નામે જે રાજનીતિ કરવા કોંગ્રેસ અત્યારે મેદાનમાં આવી ગયેલી છે, એને જાત જાતના અજંડા ફેલાવી રહેલી છે। રાધનપુરમાં કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો દેખાય છે, એમના એક પણ કેન્ડિડેટ પબ્લિક વચ્ચે આવતા નથી। 10 વર્ષ તેમણે શાસન કર્યું અને ગામને સારા શહેરને ઉકેડામાં તબદીલ કરી દીધું છે। તો આ સાલ જે પણ રાધનપુરની પબ્લિક છે તેમને જાકારો આપે છે, તો એ જાકારાના ડરની હિસાબે હિન્દુ મુસ્લિમો વચ્ચે લડાઈઓ કરાવવાના આવા ભડકાઉ ભાષણો આપવા માટે કોંગ્રેસના યુવાન આગેવાનો આવી ગયેલા છે માર્કેટની અંદર, પણ એમને રાધનપુરની હિન્દુ મુસ્લિમ પબ્લિક સારી રીતે જાણે છે કે આ લોકો ભડકાવી અને કૌમવાદ ફેલાવવાનું, લડાવવાનું કામ કરે છે। એ લોકોની સભાની અંદર રાધનપુરની 50 માણસ પણ નતા પહોંચ્યા, એટલે એના ઉપરથી અમને સમજી જવું જોઈએ કે અમે કેટલી કક્ષાએ નીચે જતા રહ્યા છીએ। રસુલભાઈ, આમના દ્વારા જે પણ નિવેદનો આપવામાં આવ્યા છે તેમાં એક નિવેદન એ પણ આપવામાં આવ્યું કે જે લોકો કોમી એકતામાં માનતા ન હોય તે ભાજપમાં જઈને ઉમેદવારી કરે, એટલે શું જે ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે, શું એ લોકો કોમી એકતામાં નથી માનતા અને એટલા માટે ઉમેદવારી નોંધાવે છે? એ પ્રકારનો સીધો જે પ્રહાર છે તે કરવામાં આવી રહ્યો છે। અમે મુસ્લિમ સમાજના અગ્રણીઓ બહુ મોટી સંખ્યાની અંદર બીજેપીમાં જોડાયા છીએ। 3 દિવસથી દરેક સમાજમાંથી, નાગોરી સમાજમાંથી, હાંચી સમાજમાંથી, બ્રાહ્મણ સમાજમાંથી, પઠાણ સમાજમાંથી જે લોકો છે તે બીજેપીમાં જોડાઈ રહ્યા છે। બીજેપીનું સારું કાર્ય છે અને એમના સારા કામના લઈ અને મુસ્લિમો બીજેપી સાથે જોડાઈ રહેલા છે। તો આ લોકોના પેટમાં
તે રેડાણું છે કે મુસ્લિમને ઉપર આપણે કાયમી રાજનીતિ કરી છે, મુસ્લિમને ડરાવી રાખ્યા છે કે ભાજપ વાઘ છે, તમને ખાઈ જશે, પણ ભાજપ વાઘ નથી, પ્રેમથી સાથે રહેવા વાળો પક્ષ છે, હિન્દુ મુસ્લિમને એ સાથે લઈને ચાલે છે. વર્ષોથી બીજેપીના માણસોથી હું જોડેલો છું ભાજપમાં, ને મારા સાથે ક્યારે પણ કોઈ પણ જાતનું ઓરમાયણ વર્તન કરવામાં આવેલું નથી. અને જેટલી સુવિધાઓ મળી છે કે જેમ કે કેન્દ્ર સરકારની કે ગુજરાત સરકારની, એની અંદર પૂરેપૂરો મુસ્લિમોને લાભ મળી રહે છે. એ આપ રાધનપુરના મુસ્લિમોને મળી અને જાણી શકો છો. જી રસુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. હવે કોંગ્રેસ નેતા વિવાદિત ટિપ્પણી કરી જાય છે, લોકોને ભડકાવવાનું ભાષણ આપતા હોય તે પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે કે ભાજપના ઉમેદવારી ત્યારે જ નોંધાવજો જ્યારે તમારું જમીર મરી ગયું હોય. એટલે આ વિવાદિત નિવેદનો કેટલા શોભે છે એક નેતાને? જો કોંગ્રેસનો તૃષ્ટિકરણનો અને વિભાજનકારી રાજનીતિનો, વર્ગીકરણની રાજનીતિનો ચહેરો આ ખુલ્લો પડ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ, સૌથી ઝડપતું વિકસતું અર્થતંત્ર, શાંત, સલામત અને સમૃદ્ધ ભારત વર્ષમાં આ પ્રકારની રાજનીતિને કોઈ સ્થાન ન હોઈ શકે. આવા નિવેદનોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને દેશના મુસ્લિમો લઘુમતી પણ એ સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સમગ્ર સમુદાયનો સાથે સાથે લઘુમતી સમાજનો પણ વિકાસ થયો છે. એની શાંતિ, સલામતી, સમૃદ્ધિ એ વધી છે. વિશ્વના મુસ્લિમો પણ એવું માને છે કે કોઈ પણ લઘુમતી સમાજ ભારતમાં એ સલામત છે, સમૃદ્ધ બન્યો છે, ધંધા રોજગારો એના વિકસ્યા છે. જે પ્રમાણે વિકાસની રાજનીતિમાં મોદી સાહેબે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપ્યો છે. અને લોક કલ્યાણની યોજનાઓ હોય, સબસિડીની યોજનાઓ હોય, આરોગ્યની હોય, શિક્ષણની હોય, સૌના માટે સરળતાથી ઉપલબ્ધ કરાવી છે. કોઈ પણ જાતનો એમાં ભેદભાવ નથી કર્યો. અને પરિણામે ટ્રિપલ તલાક જેવા કાયદાથી લઘુમતી સમાજની મહિલાઓએ પણ એક સલામતી અનુભવી છે. અને એને પરિણામે લઘુમતી સમાજ પણ આ રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડાઈ રહ્યો છે. માં ભારતી વિશ્વગુરુ બને એના માટેના પ્રયાસોમાં એમનું સમર્થન આપી રહ્યું છે. હિતેન્દ્રભાઈ, અહીંયા શું આપને એવું લાગે છે કે અહીંયા કોઈ એક સમાજના લોકોને ભેગા કરીને એમને ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ને આખી ગંદી રાજનીતિ રમવામાં આવી રહી છે? બિલકુલ વર્ષોથી લઘુમતીનો મતદાર તરીકે ઉપયોગ કરી, જાતિ વચ્ચે ભેદભાવ કરી, ઉશ્કેરણીજનક ભાષણો કરી અને રાજનીતિ કરવાનો એમનો પ્રયાસ ખુલ્લો પડી ગયો છે. એમના પગ નીચેથી રાજકીય જાજમ સરકી ગઈ છે, સતત હારે છે. એ લોકો ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા છે અને આવી નિમ્ન પ્રકારની રાજનીતિ કરી અને સલામત, સમૃદ્ધ અને શાંત ભારતમાં આ પ્રકારનો કાંકરી ચાળો કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતની જનતા. જીતેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હવે રાધનપુરનો આ સમગ્ર મામલો કે જ્યાં કોંગ્રેસ નેતા દ્વારા વિવાદિત વેણ કહેવામાં આવ્યું છે.